આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। પર્વત પાટિયા વિસ્તારની આ સમગ્ર ઘટના છે। અત્યાર સુધીમાં 15 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો છે। રાજ ટેક્સટાઇલ માર્કેટ આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। દરેક માળના મીટર પેટીમાં શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હતી અને હવે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 11 કલાક સુધી આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવવી પડી હતી। તો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। પર્વત પાટિયા વિસ્તારમાં આગની આ ઘટના સામે આવતા અફરાતફરી 15 લાખ લીટરથી વધુ પાણીનો અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવ્યો છે અને છેવટે 11 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો। તો મહેસાણાના બહુચરાજીના હાંસલપુર પાસે બની છે આગની ઘટના। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ખુલ્લી જગ્યામાં મૂકેલી પ્લાસ્ટિકની પાઇપનો ઢગલો બળીને ખાખ થયો છે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। બહુચરાજીના હાંસલપુર પાસે આગ લાગવાની આ ઘટના સામે આવી છે। ઉલ્લેખનીય છે કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ખુલ્લા મેદાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જે બાદ અફરાતફરીનો માહોલ, પ્લાસ્ટિકની પાઇપ બળીને ખાખ થઈ છે। તો ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। अन्य समाचार की बात करिए तो मोरबी महापालिका द्वारा आज चक्कर रोड पर डिमोलिशन की कार्यवाही हाथ धराई है। मनपा द्वारा नड़तर रूप बांधकामों तोड़वामां आव्या छे। वन वीक वन रोड झुंबेश अंतर्गत आज चक्कर रोडनो वारो लेवामां आव्यो छे। आ 1.5 किलोमीटरनो रोड રૂપિયા 6.94 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સાથે મંજૂર થયો છે, જેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ડિમોલિશન બાદ આ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે। તો બીજી તરફ કોંગ્રેસના શહેર પ્રમુખે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગરીબોના ઘર તંત્ર તોડે છે। ઉદ્યોગકારોના ઘરની આજુબાજુ દબાણો કેમ હટાવવામાં આવતા નથી। મોરબી મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજે જે ચક્કર રોડનો વિસ્તાર છે, ત્યાં અમે વન વીક વન રોડની કામગીરી હાથ ધરી છે અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે। એની ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે। ટૂંક સમયમાં આ રોડ પણ થાય, એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી, તો એ રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલા દબાણ પાસે કેમ નતમસ્તક થઈ જાય છે? શું ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકા ચલાવવામાં આવે છે? સામાન્ય લોકોનો એક જ અવાજ છે, જ્યાં ટ્રાફિક થતો હોય, જે જગ્યાએ દબાણ થતું હોય, એ તમામ પ્રકારનું દબાણ હટાવવામાં આવે અને હટાવવું જ જોઈએ। આવી મારી એક